અહીંયા પણ લુખ્ખાઓ એવા જ છાકટા બન્યા હતા, અહીંયા પણ લુખ્ખાઓ એ જ રીતે કહેર વરસાવતા જોવા મળ્યા હતા। રિક્ષા લઈને આવ્યા અને રિક્ષા લઈ આવી આખા વિસ્તારને જાણે કે બાનમાં લીધો હતો અને આખા વિસ્તારમાં એ તબાહીનું તાંડવ કરી એ લુખ્ખાઓ ત્યાંથી ભાગી ગયા હતા। લિંબાયત વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં પોલીસનો જાણે કોઈ જ ડર ના હોય એવું લાગી રહ્યું છે। મનીષ મારી સાથે છે। મનીષ, એકેય લુખ્ખાને પોલીસે પકડ્યો ખરો? અને શું સુરત પોલીસ એ હિંમત ધરાવે છે કે અમદાવાદ પોલીસની જેમ એમની વ્યવસ્થિત આવી સરભરા કરી શકે, એમના ગેરકાયદેસર જે પણ બાંધકામ મકાન દુકાનો હોય એના ઉપર પણ કાર્યવાહી કરી શકે? મનીષ જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે ફરીથી સુરતના લિંબાયત વિસ્તારમાં સપના પાન આવેલું છે, ત્યાં ગાડી એક સોસાયટી આવેલી છે। સોસાયટીની બહાર ગઈકાલે કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો, ઘરોની અંદર પથ્થરમારો કર્યો હતો। ઘટનાને લઈને લોકો છે તે જે કહેવાય કે રોષે ભરાયા હતા, લોકો ગભરાઈ ગયા હતા, કારણ કે અચાનક જ આ રીતના લુખ્ખા તત્વ છે તે કાયદો અને જે કહેવાય કે જે લોકોને મારતા હતા તેથી જ આ લોકો ગભરાઈ ગયા હતા। સમગ્ર મામલે જે કહેવાય કે અત્યારે વિડીયો પર સામે આવી રહ્યો છે, વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ લુખ્ખા તત્વોએ ઘરો પર પથ્થરમાર કર્યો હતો, મોટા પથ્થર છે તે આ ઘરની ઉપર ફેંક્યા હતા। સમગ્ર મામલે લિંબાયત પોલીસને જાણકારી આપવામાં આવી છે અને હવે વાયરલ વિડીયોના આધારે આ જે આરોપીઓ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે।